निज स्वभाव से सद्गुरु अगुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है। 33 कोटि दैवगण विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मूर्तमोक्ष गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो। नमो वीतरागाय नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोये सव्व साहुणं ऐसो पंचन मुक्तारो सव्वा पाव पलासनो मंगलाणं च सौवेसिं पडमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। નમો વિતરાગાય. અત્રે અહીં જય સચ્ચિદાનંદ સંઘ અમદાવાદના કાર્યાલયમાં બેઠા છીએ. મહાત્મા સુરેશભાઈનો કવિરાજના પદોના ભાગ 5ની DVD અંગે ઈમેલ આવ્યો. તેના સંદર્ભમાં આ વિશે ટૂંકમાં કંઈક વાત કરીશું. કવિરાજ નવનીતજી, આપને માટે વધુ શું કહીએ? કવિશ્રી સ્નેહરશ્મિએ જાણે તમારા માટે જ કાવ્યપંક્તિ લખી હોય તેમ આપ સૌને લાગશે. બીજ કલાસી શારદ રેખા તે અમ પ્રાણ ખીલાવી, તારે હૈયે જ્ઞાનની સરિતા ક્ષિતિજો વિશાળ તારી, દાદા અમ પર તારી સદાય હોજો છાયા મંગલકારી. આમ કવિરાજ ભક્તિ જ્ઞાન સાહિત્ય ક્ષેત્રે સતત પ્રયોગશીલ રહ્યા છે. અક્રમ લીલાના એમના શુકલ પદ પ્રયોગોએ આપણા સાહિત્યમાં જે પ્રદાન કર્યું છે તેનું પૂરું મૂલ્ય તો આવનારો સમય જ આંકશે તેવું પૂજ્ય દાદાશ્રીએ દાદા ભગવાને દર્શનમાં કથન કર્યું છે. તેમણે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી શબ્દોને આગવી ઓળખાણ આપી
કેટલીક વાર ફ્યુઝન રિમિક્સ પદોની લાણી કરી છે. તે આપણા માટે એક આનંદ અને ગૌરવની અક્રમ ઘટના છે. આજે આપણે 2014ના જુલાઈ માસની 12મી તારીખે સમગ્ર વિશ્વમાં ઉજવનાર ગુરુ પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે કવિરાજ નવનીત સંઘવી રચિત પદો, તેની મૌલિક સમજ અને દૈવી સત્સંગની ભાગ 5ની DVD પ્રસ્તુત કરી ઉદ્ઘાટિત કરીએ છીએ. કુલ્લે 8 પદોનો જ્ઞાન ઉત્સવ આ DVD ભાગ 5માં સમાવિષ્ટ છે. અક્રમ વિજ્ઞાની સપૂજ્ય દાદા ભગવાન અને પ્રગટ પ્રત્યક્ષ પૂજ્ય કનુ દાદાજીનું નિધિધ્યાસન અને આ અનેના અવસરે જય સચ્ચિદાનંદ સંઘ પરિવારના મન અને ચિત્ત સૃષ્ટિમાં તાજા થાય એ સ્વાભાવિક અને સહજ છે. જ્ઞાન વિજ્ઞાન કમળપત્રોના અક્રમ નંદનવનમાં આ પદો આપણા ચિત્તમાં પ્રસન્નતા અને પ્રગટાવે છે. જગત સાથેના સંબંધથી અખૂટ આશ્ચર્યોમાં ડૂબકી મારતા આપણા મન બુદ્ધિ ચિત્ત અહંકારને સકલ સચરાચર સૃષ્ટિ સાથે એકાત્મકતા અનુભવવા પરિણમતી સંવેદના અને અનુભૂતિ કેવળ સૂર્યોદયોને જ નહીં પણ નજીકના કે દૂરના સૌ વિશાળ માનવ સમુદાયને આપણા ભાવ જગતમાં નિમંત્રવા એક બહોળા પ્રેરક પ્રેરણાબળ આ પદોમાં વહી રહ્યા છે. ચાલો સુજ્ઞજનો આપણી અનુભૂતિનું ફલક વિસ્તારવા આ પદો દ્વારા મુક્તિનો સંચાર કરવાનું અહોભાગ્ય આપણે માણીએ. જય સચ્ચિદાનંદ. આ સાથે આપણે મહાત્મા સુરેશભાઈ, મહાત્મા ઈલાબેન, મહાત્મા જીતુભાઈ, મહાત્મા રમેશભાઈ સૌને આવા DVD પ્રકાશન માટે ધન્યવાદ આપીએ. જય સચ્ચિદાનંદ. મહાત્મા પુરુષો, જય સચ્ચિદાનંદ. આપણને આજના આટલા સુંદર આ ગુરુ પૂર્ણિમાના પરમ પવિત્ર પર્વને દિવસે આપની સમક્ષ કવિરાજના પદોનો પ્રોજેક્ટ જે આપણા સુરતના વિતરાગ વિજ્ઞાન ચેરિટેબલ રિસર્ચ ફાઉન્ડેશનના સેન્ટર તરફથી હાથમાં લેવાયો છે મહાત્મા વડીલ સુરેશભાઈ મારફતે, એનું 5મું પુસ્તક, 5મી શ્રેણી આજે આપણને આપણી સમક્ષ આપણને બધાને પ્રાપ્ત થાય છે. એ કવિરાજના પદોને તેની સમજ વિશેનું આ 5મું એ શ્રેણીનું પુસ્તક આપણા સર્વના હાથમાં આવશે. એની DVD આવશે અને એનું પુસ્તક પણ તૈયાર થયેલું હશે, એ પણ આપણા હાથમાં આવવાનું. એ એટલું અદ્ભુત છે અને કવિરાજ પણ એમાં એટલા બધા, એમની ચિત્ત પ્રસન્નતા એટલી સુંદર છે અને એ કરીને એમનું યોગદાન પણ બહુ સુંદર રહે છે આમાં, ઘણી સારી રીતે. તો એમનો આ પ્રસંગ આપણા મહાત્મા વર્ય સુરેશભાઈ પટેલના પ્રયત્નથી અને સુરેશભાઈના નેજા નીચે ને માર્ગદર્શનમાં અને એમનાથી તૈયાર થયેલા આપણા કલાકાર આ ઓડિયો વિડીયો અને બધી જ રીતે આપણા આલ્બમો તૈયાર કરનાર કલાકાર જીતુભાઈ અને એમની ટીમ આખી, રમેશ એમનો સાથીદારની આખી ટીમ, એ બધાએ થઈને આ સુંદર આ રજૂઆત પુસ્તક સ્વરૂપે આપણી આગળ થાય છે કવિરાજના પદોની અને એમની તેની સમજની. તે એનો ખૂબ લાભ માણીએ આપણે અને આપણે જ આપણા આજ્ઞાધર્મમાં પુરુષાર્થ અને પરાક્રમથી બધા એવા સોપાનો માણીએ કે આપણને જે કવિરાજનો અનુભવ ને એનો સ્વાદ છે તે આપણે બધા સરખી રીતે એટલી સુંદર રીતે માણી શકીએ. અને કવિરાજની ભાવના હતી જે કે મારા પદો, હું તો એક ખૂણામાં બેઠો હોઈશ, હજારો બેઠા હશે અને બસ એમને બધાને કેટલો આનંદ આહલાદ હશે, આત્માનંદ મળતો હશે, આત્મોલ્લાસ એમનો ખીલતો હશે, એ જોઈને હું તો આનંદ થઈ જઈશ. આવું કહેનારા એટલે એમની ભાવના હતી કે આનો બહુ જ બધાને પહોંચે, લોક સમાજને, સામાન્ય જનને બધાને પહોંચે, બાળકો મોટાઓ યુવાનો બહેનો ગામડાઓમાં બધે પહોંચે
એ પ્રયત્ન થઈ રહ્યો છે. એનું આ 5મું પુસ્તક છે. આપણે સૌ એના અનન્ય સ્વરૂપે લાભ લઈએ, બહુ સુંદર રીતે લાભ લઈએ કે આપણા બધાનો આજ્ઞાધર્મથી એટલું સુંદરથી અંતરથી આપણા અક્રમ વિજ્ઞાનનો વિકાસ થાય કે જેથી આપણી દૃષ્ટિમાં અભેદતા આવે, ક્યાંય પણ ભેદ ના હોય, અને વ્યવહારમાં લઘુતા આવે. એટલે કે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞામાં આપણામાં લઘુતા સ્વરૂપે આપણા વ્યવહારો બધા રહ્યા કરે. એના માટે અમારા ખૂબ ખૂબ બધાને આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ. ગુરુ તે કોને કહેવાય, ગુરુ તેને કહેવાય, જેને જોવાથી શીશ ઝૂકી જાય, જેને જોવાથી શીશ ઝૂકી જાય. આપણને કોઈ પણ વ્યાખ્યાનકાર કે ગુરુ સરસ સારા લાગે, એમની વાત અંદર ઉતરે તો ખાલી જોવાથી જ આમ નમન થઈ જાય, અંદર અહોભાવ થઈ જાય. અને અહોભાવ થાય તો જ આ વાણી અંદર ઉતરે, નહીતર ન ઉતરે. ગુરુ તે કોને કહેવાય, ગુરુ તે કોને કહેવાય, જેને જોવાથી શીશ ઝૂકી જાય, જેને જોવાથી શીશ ઝૂકી જાય. આ સંસારમાં સૌથી પહેલાં આપણા ગુરુ માતા પિતા અને લૌકિક શિક્ષણ જેમની પાસેથી કાંઈ પણ મળે એ આપણા ગુરુ. માતા પિતાને લૌકિક ગુરુ પાસ, માતા પિતાને લૌકિક ગુરુ પાસ, વહેવારું શિક્ષણ શાન, વહેવારું શિક્ષણ શાન. બાળક સમજણું થાય ત્યાં સુધી માતા અને પિતા જ એને ટકોર કરે કે બેટા આમ કરાય, આમ નહીં કરાય, આમ કરાય, સારું ખોટું શું હિત આ હિતનું બાળકને ભાન ન હોય. ઘરમાં આરતી કરતા હોય તો નાનું બાળક હોય એ તો સીધો દીવામાં હાથ ઘાલવા જાય, પણ દાજે તો માતા પિતા પહેલેથી કહી દે કે ભાઈ એમાં ગરમ ગરમ એમાં હાથ ન નખાય, તો બાળક ત્યાંથી સમજી જાય. છતાં કોઈ એવા પુરુષાર્થી હોય તો એક વાર ગાલી આવે હાથ, પછી લાઈફ ટાઈમ બોધ મળી જાય કે ગરમ એમાં હાથ ન નખાય, જ્યાં દજાય ત્યાં હાથ ન ઘાલવો. માતા પિતાને લૌકિક ગુરુ પાસ, માતા પિતાને લૌકિક ગુરુ પાસ, વહેવારું શિક્ષણ શાન, વહેવારું શિક્ષણ શાન. બાળપણાના સંસ્કાર સિંચના, બાળપણાના સંસ્કાર સિંચન, માનસ ઘડતર જ્ઞાન, માનસ ઘડતર જ્ઞાન. આમ તો મહાભારતમાં છે કે ગર્ભમાંથી પણ જ્ઞાન, ગર્ભમાંથી જ અભિમન્યુને જ્ઞાન મળેલું 18 કોઠાનું. એવી રીતે મહાવીર સ્વામીનું હાલરડું છે, વીર થજે
મારા બાળ જગતમાં વીર થજે મારા બાળ જગતમાં ધીર ગંભીર થજે તું જીવનમાં ધીર ગંભીર તજે તું જીવનમાં મોહ નિદ્રામાં સૂતેલા જગને મોહ નિદ્રામાં સૂતેલા જગને જગાડી દેજે રે જગાડી લેજે રે લુલુહાલ રે ઉલુલુલુહાલ રે લુલુહાલ રે ઉલુલુલુહાલ રે ત્રિશલા માતા પારણું ઝુલાવે ત્રિશલા માતા પારણું ઝુલાવે મહાવીર જાગે રે મહાવીર જાગે રે લુલુલુહાલ રે ઉલુલુલુહાલ રે એવી માતાઓ હતી, એવા હલરડા ગાતી, એટલે એવા બાળ પાકે, મહાવીર પાકે. અત્યારે તો જેક અપ એન્ડ જીલ વેન્ટ અપ એ હિલ, એટલે કેવી પેઢી પાકે. એટલે સંસ્કાર માતાના હાથમાં છે. બાળપણાના સંસ્કાર સિંચન બાળપણાના સંસ્કાર સિંચન માનસ ઘડતર જ્ઞાન માનસ ઘડતર જ્ઞાન જેવા પાણીડા છટાય જેવા પાણીડા છંટાય તેવા અંકુરે વર્તન થાય તેવા અંકુરે વર્તન થાય સદગુરુ કોને કહેવાય સદગુરુ કોને કહેવાય જોઈને ત્રિયોગે વંદન થાય જોઈને ત્રિયોગે વંદન થાય આ વખતના અક્રમ વિજ્ઞાનમાં ગુરુ મહાત્મ્યનું બહુ સરસ વર્ણન આવ્યું છે. એમાં આને માટે ડિટેલ્સમાં છે. આ સદગુરુ કોને કહેવાય, એમને જોતા હોય મન વચન કાયાથી આપણાથી આમ વંદન થઈ જાય અંદરથી આમ. હવે એ કામ શું કરે કે કથાનું યોગ આપણને સંભળાવે. કથાનું યોગ એટલે કે એક રાજાએ આમ કર્યું તો એનું આમ થયું, બીજા નગર શેઠે આમ કર્યું તો આમ થયું. એવા કથાથી આપણા મગજમાં આવું કર્મ થાય તો એનું ફળ શું આવે એ રીતે બતાવે આપણને. એક કલાપીરાની એક કવિતા છે. એક ઠેકાણે ફરતા ફરતા રાજમાં ગયા, રાજા ગયા
અને શેરડીનો રસ પીધો. એટલો મીઠો લાગ્યો, એટલો મીઠો લાગ્યો. એટલે જે પીલું પીલતા હતા એ માજીને કે માજી આ રસ આટલો સરસ હોવાનું કારણ શું છે? બીજી આજુબાજુમાં આટલા ખેતર છે પણ તમારા જેવો આમ લીલો પાક અને આવું સરસ દેખાતું નથી ક્યાંય. તો માજી કે રાજાની દાનત સારી હશે. એટલે પછી રાજાને મનમાં વિકલ્પ ઉઠ્યો કે આટલો સરસ પાક થાય છે તો ટેક્સ નાખવો જોઈએ અહીંયા. હવે એ જ કોલું એ સાઠો કે માજી બીજો રસ આપો. તો બીજો રસ આપ્યો, બિલકુલ કડવો. કે માજી આમ કેમ થયું? તો કે રાજાની દાનત બગડી લાગે છે. અહીંયા ને અહીંયા હિસાબ, કોઝ ઇફેક્ટ, આપણા વિચારોની અસર અહીંયા ને અહીંયા થઈ જાય છે. માટે હવે આપણે બધા પંચ પરમેષ્ઠી પદમાં આવેલા મહાત્માઓ છીએ. હંમેશા વિચારધારા શુભ રાખવી કે બીજાને માટે ક્યારેય પણ અવળો વિચાર અંદર ન આવવો જોઈએ. હવે આ સદગુરુઓ શું શીખડાવે કે આવું કાર્ય કરીશ તો તને કેરી જેવું મીઠું ફળ મળશે, અને આવું કર્મ થશે કે આવો વિચાર થશે કે આવી વાણી નીકળશે તો કડવાશ આવશે. એટલે જેવું જોઈતું હોય એવું પહેલાં આપો. આંબો ને લીમડો છૂટા દર્શાવે, આંબો ને લીમડો છૂટા દર્શાવે, શાસ્ત્ર સંમત નિર્દેશ, શાસ્ત્ર સંમત નિર્દેશ. એટલે સદગુરુ આવા કામ કરે. રામાયણ, મહાભારત, ગીતા, ઉપનિષદ, જૈનિઝમના શાસ્ત્રો, આમાંથી કંઈ શાસ્ત્રમાં જે દાખલા હોય ને સરસ રીતે રજૂ કરે. હવે આપણા અમીન સાહેબ આવા દાખલાઓને અક્રમની રીતે રજૂ કરે છે. એ આશ્ચર્ય છે. દાખલા એ નહીં હોય પણ એ સાયન્ટિફિક કઈ રીતે કાર્ય કરે છે એવી રીતે રજૂ કરે છે. એમની બી એક DVD અને પુસ્તક બહાર પડવાના છે બધા આવા દાખલાઓના. આંબો ને લીમડો છૂટા દર્શાવે, આંબો ને લીમડો છૂટા દર્શાવે, શાસ્ત્ર સંમત નિર્દેશ, શાસ્ત્ર સંમત નિર્દેશ. ઘણા લોકો તો આમ 2-4 ચોપડી વાંચીને પછી કે શાસ્ત્રમાં આમ કહ્યું છે એમ કરીને ઠપકારી દે તમારા માથા ઉપર. એની અંદર જે બિલીફ હોય ને એ આપણને એકવાર તો ચોંટાડી દે. પણ સાચા ગુરુ તો જે સામાન્ય ફાયદાકારક હોય એટલી જ વાત કરે. આંબો ને લીમડો છૂટા દર્શાવે, આંબો ને લીમડો છૂટા દર્શાવે, શાસ્ત્ર સંમત નિર્દેશ, શાસ્ત્ર સંમત નિર્દેશ. મન ખાને કાર્યનો હેતુથી સૂઝકો, મન કાને કાર્યનો હેતુથી સૂઝકો. મનખો એટલે કે આપણો મનુષ્યરૂપી દેહ, આ કાર્ય શરીર, એના કારણો શું હતા ને અત્યારે કાર્ય આપણું શરીર અત્યારે શું, શા માટે આપણે જૈનમાં છીએ અને અહીંથી આપણે શા માટે અહીંથી શું પ્રાપ્ત કરવાનું છે, આ બધી સમજણ પડે. મન ખાને કાર્યનો હેતુથી સૂઝકો, મન કાને કાર્યનો હેતુથી સૂઝકો. નિર્વૈર મૈત્રી આદેશ, નિર્વૈર મૈત્રી આદેશ. આખા જગત સાથે મૈત્રી ભાવ, ક્યાંય પણ વેર ન હો, આ પ્રકારના ઉપદેશ આપે. અને દાદા ભગવાન પણ આ જ વસ્તુ કહી ગઈ, પ્રેમથી જગત ચાલતું નથી, પણ વેર હશે તો જગત ક્યારેય છૂટશે નહીં. અને આ કાળમાં ઝાઝા પડતા તો વેરથી નજીક આવેલા બધા જીવો છે, માટે ત્યાં સંભાળવાનું. એડજસ્ટ એવરીવેર, એમાં
આપણે જેની સાથે રોજની ઉઠબેસ હોય, બોલચાલ હોય, જેની સાથે વ્યવહાર હોય, ત્યાંથી આપણે બરાબર નીકળી જવાનું છે. મન ખાને કાર્યનો હેતુથી સૂઝકો, મન ખાને કાર્યનો હેતુથી સુજકો, નિર્વૈર મૈત્રી આદેશ, નિર્વૈર મૈત્રી આદેશ, વિશ્વે કુટુંબી થવાય, વિશ્વે કુટુંબી થવાય, જેથી એકત્વ સ્વાત્મ સંધાય, જેથી એકત્મ સ્વાત્મ સંધાય, વિશ્વે કુટુંબી થવાય, વિશ્વે કુટુંબી થવાય, જેથી એકત્વ સ્વાત્મ સંધાય, જેથી એકત્વ સ્વાત્મ સંધાય, સત્પુરુષ આ કહેવાય, સત્પુરુષ આ કહેવાય, સહેજે આત્મસમર્પણ થાય, સહેજે આત્મસમર્પણ થાય, આંખ્યોમાં અઢળક 14 લોકીનું ર, આંખોમાં ઠળક 14 લોકીનું, દેવાનામ પ્રિય દેશનાથ, દેવાના પ્રિય દેશનાથ. દાદા ભગવાનની આંખમાં આપણે જોઈએ, કનુ દાદાની આંખમાં જોઈએ તો એવું નૂર હોય, ગમે એટલા થાકીને આવ્યા હોઈએ ને આમ, પણ સચ્ચિદાનંદ છે ને આંખ મેળવીને કહે ને બધો થાક ઉતરી જાય. આ પ્રેમ નિર્મળ વાત્સલ્ય કહેવાય, 14 લોકનું નૂર. આંખ્યોમાં અઢળક 14 લોકીનું ર, આંખોમાં ઢળક 14 લોકીનું, દેવાનામ પ્રિય દેશનાથ, દેવાના પ્રિય દેશનાથ. દેવોને પણ એમની દેશના પ્રિય હોય છે. માટે ઘણીવાર તમને છે ને બેઠા હો તો ઓચિંતી સુગંધ આવે, ઓચિંતી આમ ઠંડી હવા આવી જાય, ગમે એવી આવી ગરમી હોય છતાં ઠંડીનું લહેરખું આવી જાય. આ દેવો પોતાની હાજરીનો તમને અહેસાસ કરાવે છે, કારણ કે એ સૂક્ષ્મ દેહ હોય, આવીને પોતાના સ્થૂળ દેહથી હાજર ના થાય, એક લહેરો આપી જાય આપણે. આંખ્યોમાં અઢળક 14 લોકીનું ર, આંખોમાં ઢળક 14 લોકીનું, દેવાનામ પ્રિય દેશનાથ, દેવાના પ્રિય દેશનાથ. દૈવી કૃપાને દેવોનું રક્ષણ, દૈવી કૃપાને દેવોનું રક્ષણ, અંતિમ હિત પરમાર્થ, અંતિમ હિત પરમાર્થ. જ્ઞાની પુરુષ જતા હોય તેમની આગળ આગળ ધર્મચક્ર એમનું રક્ષણ કરતું હોય, એમને માટે માર્ગ સરળ થાય. દૈવી કૃપાને
દેવોનું રક્ષણ દૈવી કૃપાને દેવોનું રક્ષણ અંતિમ હિત પરમાર્થ અંતિમ હિત પરમાર્થ. બીજી કડીમાં આવ્યું ને કે મનખાને કાર્યનો હેતુથી સૂઝકું, એટલે કે આપણો જન્મ શેને માટે થયો છે એ સાર્થક પ્રયોગ સાથે, અનુભવ સાથે દાદા ભગવાન કનુ દાદા આપણને પ્રેક્ટિકલમાં ઉતરાવી આપે. અંતિમ હિત એટલે કે શાને મોક્ષનો હેતુ, કે ફરીથી આ સત્સંગ મળ્યા પછી જન્મ મરણના ફેરામાંથી આપણે છૂટી જઈએ. આ અંતિમ હિત કહેવાય, પરમાર્થ. અંતિમ હિત પરમાર્થ. અંતિમ હિત પરમાર્થ. એમાં ક્યારેય એને બોલ કરવાની ન હોય, એની કૃપા મૂંગી રીતે વર્ત્યા જ કરતી હોય. એમને બધો ખ્યાલ હોય કે કોણ આજ્ઞામાં રહે છે. દાદા કે અમારો એક જ વખત સત્સંગ જ્ઞાન લઈ ગયા હોય ને આજ્ઞામાં રહેતા હોય ને ફરીવાર સત્સંગમાં ન આવે તો પણ એને સમાધિ મરણ જ થાય. એટલે આજ્ઞાનું એટલું મહત્વ છે. કૃપાએ મૂંગી વર્તાય, કૃપાએ મૂંગી વર્તાય, જ્ઞાની આપ્ત પુરુષ ગણાય. જ્ઞાની આપ્ત પુરુષ ગણાય. આપણે ગમે એવી ભૂલ કરી આવ્યા હોય પણ એમની પાસે ક્ષમા જ હોય, માગવી ન પડે. આ વખત અંકમાં છે ને ડિટેલ્સ આવશે બધી. જ્ઞાની આપ્ત પુરુષ ગણાય, જ્ઞાની આપ્ત પુરુષ ગણાય. સર્વજ્ઞ વંદાય, સર્વજ્ઞ નિશ્ચય વંદાય. મોક્ષ સુચરણો મે સોહાય, મોક્ષ સુચરણો મે સોહાય. જગત કલ્યાણી જ્ઞાની પરિવાર, જગત કલ્યાણી જ્ઞાની પરિવાર. નિર્વેદ મૂળ મહાજો, નિર્વેદ મૂળમાં જો. આપણે બધા જ્ઞાનીનો પરિવાર કહેવાઈએ. કોઈ પણ મહાત્મા ક્યાં પણ જાય એના હૃદયમાં ભાવના હોય કે સામાનું કલ્યાણ કેમ થાય. તન મન ધનથી પોતાની જે રીતે થતું હોય પણ અંદર કલ્યાણ ભાવના હોય એટલે ત્યાં પગલાં પડે ત્યાં કલ્યાણ થવા માંડે, ફેરફાર થવા માંડે. જગત કલ્યાણી જ્ઞાની પરિવાર, જગત કલ્યાણી જ્ઞાની પરિવાર. નિર્ભેદ મૂળ મહાજ્યોત, નિર્વેદ મૂળમાં જો. ઓહો અજાયબ અનંત સિદ્ધિ, ઓ અજાયબ અનંત સિદ્ધિ. સર્વત્ર ઉડ શાંતિ સ્ત્રોત, સર્વત્ર ઉડ શાંતિ સ્ત્રોત. પ્રત્યક્ષ નિજ સ્વરૂપાય, પ્રત્યક્ષ નિજ સ્વરૂપાય. ગુરુતમ સન્મુખ મોક્ષયોપાય, ગુરુતમ સન્મુખ મોક્ષ ઉપાય.
प्रत्यक्ष निज स्वरूपाय गुरुतां सन्मुख मोक्षयोपाय गुरुतं सन्मुख मोक्ष उपाय जीवा पाणीना छटाय जीवा पाणीડા છંટાય देवा अंकुरे वर्तन थाय देवा અંકુરે વર્તન થાય ये कीर्तन ये पद इतना अच्छा है, ध्यान से उपयोग से शुद्ध आत्मा की दृष्टि के उपयोग से व्यवहार दृष्टि वाले को उनके पास बुलाओ। उषाबेन को बोलो कि पद अच्छी ढंग से बोलो, हम आपके साथ हैं, बोलो आप दोनों अंदर से। हाँ आप भी समझ गए ना? चलो। हमारा ज्ञान वाक्यो ना મારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિ પદ અમલથી છે સમાધિ પર અમારા જ્ઞાન વાક્યો ના અમારા જ્ઞાન વાક્યોના બેનમાં કોણ ગાય છે? લેડીઝમાં કોણ ગાય છે? અમારા જ્ઞાન વાક્યો ના અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિ પદ અમલથી છે સમાધિ પર છે કારણ પાંચ યાજ્ઞામાં છે કારણ પાંચ આજ્ઞામાં પરિણામે જ મોક્ષ બંધ પરિણામે જ મોક્ષ બંધ અમારા જ્ઞાન વાક્યોના અમારા જ્ઞાન વાક્યોના उषाबेन समझी, आप समझे? आप दोनों और कौन आए हैं? स्टाफ में कौन है? और आप समझे सब? और ये बाजू कोई है महात्मा? ચાલો બરોબર. હા સમझे? हमारा 5 वाक्यों में ज्ञान वाक्यों में जो आपको भेद ज्ञान की आपको एक ज्ञान विज्ञान स्वरूप से प्राप्त हुए, इस प्रकार की जो कल वेद विज्ञान की ज्ञान दीक्षा की प्रयोग की स्थिति बनी थी और प्रयोग हुआ था, वही प्रयोग आपके साथ में आज सुबह ही यहाँ आते ही सर्वप्रथम निश्चय व्यवहार चरण विधि बताया था। अर्थात हमारी प्रत्यक्षता में हम वो चरण विधि करते हैं, इसी ढंग से अपना उपयोग से वो चरण विधि करनी है। समझ में आया? हमारी प्रत्यक्षता में मैंने शरीर नहीं, लेकिन शरीर है तो अंदर का अनुभव काम आता है। अगर शरीर नहीं तो अनुभव क्या करेगा? दोनों अर्थ उसके लिए हमें देरासर जाना पड़ेगा, पर देरासर अनुभव नहीं देता, पुण्य देता है जरूर। और पुण्य जैसा भाव, भगवान कच्चे नहीं है, भगवान कच्चे नहीं है, भगवान द्रव्य भाव स्वरूप है। जैसी जे भाव से जो भाव से जितनी जो द्रव्य पूजा हुई, ऐसा इतना द्रव्य मिल जाएगा आपको। वितराग भगवान को कुछ देना नहीं पड़ता है, क्योंकि कुछ लेते ही नहीं तो क्या देंगे? कविराज ये गड़बड़ हो गई।
और हम मांगते रहते हैं। क्या करें, हम मांगते रहते हैं उनसे, समझे न? मांगना वो गलत नहीं है, लेकिन कैसे मांगना अभी आप समझ गए कि व्यवहार से मांगना, और उसके लिए कि उसका आज्ञा धर्म, उसको सही से आज्ञा धर्म से उसका व्यवहार में से वो निपटारा करते रहे। समझ में आया? तो अमल थी समाधि, उसका 5 आज्ञा का अमल जितना जितना हमारे अंदर रहेगा, आपकी समाधि सहज समाधि रहती जाएगी। क्या बताया? सहज समाधि। उसको अव्याबाद स्वरूप बोलते हैं। अव्याबाद मैंने अपना अनंत सुख का स्वभाव जो है शुद्धात्मा का, उस सुख का स्वभाव में हमें फिरोदिया जी, उषाबेन, आप सबकी जो व्यवहार में सुख दुख की परिस्थितियां आती है, वो सुख दुख की परिस्थितियों की असर से आप मुक्त हो जाएंगे, खास करके दुख की परिस्थितियों से। आज कल सर्वप्रथम आपको सांसारिक दुखों से मुक्ति दिलवाई है, और आज से वो सांसारिक दुखों जो भी है सुख दुख स्वभाव वाले आएंगे, वो सभी उसकी असर आपके पास पहुंचेगी नहीं। शुद्धात्मा में वो मुक्ति हुई है। सर्वप्रथम ये पंचम काल में चतुर्थ काल का वितराग दीक्षा का अनुभव प्राप्त करने के लिए पंचम काल की अपेक्षा से ये पंचम काल के दुखों वाला जो कार्य है, दुख मुख्य कार्य, उससे मुक्ति होनी बहुत जरूर है संसार में। अर्थात संसार के व्यवहार के बारे में जो जो चिंताएं होती थी, हमें तनाव रहा करता था, टेंशन बोलते हैं जिसको, वो सब वो निकल गई सब आप, इसीलिए समाधि बनती रहेगी। और बोलते हैं 6 कारण 5 आज्ञा में, ये 5 आज्ञा में आपको आपका केवल ज्ञान और उसका बीज पड़ा था, उसका बीज कारण स्वरूप से पड़ा है, और आज्ञा धर्म से वो कार्य अर्थात रूपक स्वरूप से मेरे अनुभव में स्वाद में आवे, वहाँ तक हम आज्ञा धर्म से रह सकते हैं जीवन में, व्यवहार में। और ये कारण 5 आज्ञा में केवल ज्ञान के कारण के अंशों सारे प्रकट खुले होते जाते हैं। समझ में आया? एक पौधा है, बड़ा होता जाता है तो उसको कली आती है, पाने आते हैं, छोटी कली, और पीछे फल आता है, तो रूपक उसको फल बोलते हैं। वो तो कारण का जितना हुआ उतना स्वाद तो मिलेगा, केवल ज्ञान का सुख का अपना, लेकिन उसकी कार्य केवल ज्ञान होने वाली है, उसकी तैयारी होती जाती है, ये कविराज बताते हैं। और परिणामेज मोक्षाबंध, जितनी आज्ञा का पालन हमारे महसूस में आया, अनुभव में आया, स्वाद में आया, इतनी हमारी अबंध दशा होती है। अबंध दशा समझते हैं कोई? हम हमारे शुद्धात्मा के स्वामी हो गए। क्या बताया? हम हमारे शुद्धात्मा के क्षेत्रज्ञ स्वभाव के क्षेत्र स्वरूप हो गए। क्या? क्षेत्रज्ञ स्वभाव वाले, क्षेत्र को जानने वाले। क्या? ये मन, वाणी और काया शुभ क्षेत्र है, और उसका व्यवहार का सारा व्याप है, उसको जानने वाले क्षेत्र स्वभाव गए। हम शुद्धात्मा कालातीत अनुभव जो है, काल से अबाधित, वो शुद्धात्मा स्वरूप हो गए। और हम स्वभाव से, ज्ञायक स्वभाव से शुद्धात्मा स्व स्वभाव से हो गए। स्व द्रव्य, स्व क्षेत्र, स्व काल और स्व स्वभाव से हम शुद्धात्मा स्वरूप हो गए। कैसे हो गए? तो के पर उषा जी, पर द्रव्य उषा जी का मन वाणी काया और उसका सारा व्यवहार का, पर उषा जी का सारा क्षेत्र जो शरीर में जितने व्याप हुए हैं, वो तो शरीर तो बहुत छोटा आसान है। कितना बड़ा है शरीर? बोलो जल्दी। मन तो जितना छोटा, कितना मन तो दिखता ही नहीं, तो क्या हरकत आएगी अभी? मन छोटा है कि बड़ा है? फिर जी आप बोलो जल्दी, जो जल्दी बोलो जोर से। तो मन की विशालता कम है ना, सूक्ष्म। वो छोटा भी है और फिर बड़ा भी हो सकता है। हैं? छोटा है फिर भी बड़ा भी हो सकता बड़ा है। कितना? सारा विश्व जी बड़ा। संसार में भटकेगा ना। हाँ, वो क्षेत्र है। और परकाल
तो फिरोदियाजी के उषा जी का काल, वो व्यवहार काल बोलते हैं उसको, क्या वो तो आना जाना वाला है, तो ऐसा सारा भविष्य गया तो गया, लेकिन भविष्य का व्यवस्थित शक्ति आज्ञा है उसमें रख दिया। तो अभी वर्तमान से आप जिए करो, हम शुद्ध आत्मा है, व्यवहार से जैसा व्यवहार आए वैसा। और पर भाव, मैं शिशोदिया जी, मैं फिरोदिया जी हूँ, मैं उषा बेन, वो सब पर भाव बोलते हैं, जो पर है उसमें। तो स्व और पर का भेदांकन हो गया है, इसी कारण ने इसे बताया। परिणाम है मोक्ष अबंध, अबंध अबद्ध स्पृष्ट, अबद्ध स्पृष्ट बोलते हैं उसको, ये भाव में, चालू भाव में। वो बहुत गहरी बात है। कबीरा चलाओ थोड़ा पानी यहाँ पर। ज्યાં લાગે કઈ કે ગૂંચવાડો, જ્યાં લાગે કઈ કે ગુચવાડો, ત્યાં પૂદગલની અસર પૂર્વીય, ત્યાં ઉદગલની અસર પૂર્વીય, જ્યાં લાગે કઈ કે ગૂંચવાડો, જ્યાં લાગે કઈ કે ગુચવાડો, ત્યાં પૂદગલની અસર પૂર્વીય, ત્યાં ઉદગલની અસર પૂર્વીય, શુદ્ધાત્મા જ્ઞાનસ્થ અકબંધ, શુદ્ધાત્મા જ્ઞાનસ્થ અકબંધ, સ્વરૂપનું લક્ષ્ય ખુદ અમીય, સ્વરૂપનું લક્ષ્ય ખુદ અમીય, શુદ્ધાત્મા જ્ઞાનસ્થ અકબંધ, શુદ્ધાત્મા જ્ઞાનસ્થ અકબંધ, સ્વરૂપનું લક્ષ્ય ખુદ અમીય, સ્વરૂપનું લક્ષ્ય ખુદ અમીય, અમારા જ્ઞાન વાક્યોના, અમારા જ્ઞાન વાક્યોના, અમલથી છે સમાધિ પદ, અમલથી છે સમાધિ પર, અજાગૃતિ થકી નુકસાન, અજાગૃતિ થકી નુકસાન, ચડાવે ચિત્ત મન ચગડોળ, ચડાવે ચિત્ત મન ચગડોળ, અજાગૃતિ થકી નુકસાન, અજાગૃતિ થકી નુકસાન, ચડાવે ચિત્ત મન ચગડોળ, ચડાવે ચિત્ત મન ચગડોળ, અખાણા અમ આડાઈ, દખાડા અહમ આડાઈ, ભ્રમાવે બુદ્ધિ ભર્મ ડફોળ, ભ્રમાવે બુદ્ધિ ભર્મ ડફોળ, ડખાણા અહમ આડાઈ, દખાડા અહમ આડાઈ, ભ્રમાવે બુદ્ધિ ભર્મ ડફોળ, ભ્રમાવે બુદ્ધિ ભર્મ ડફોળ, અમારા જ્ઞાન વાક્યોના, અમારા જ્ઞાન વાક્યોના, અમલથી છે સમાધિ પદ, અમલથી છે સમાધિ પર, પરમ પુણ્યાર્ક પંચામૃત, પરમ પુણ્યાર્ક પંચામૃત, પીનારા પામે
શુદ્ધાત્માને નિકટવર્તી શુદ્ધાત્માને નિકટવર્તી જનારા પ્રાપ્ત છે સ્વધામ જનારા પ્રાપ્ત છે સ્વધામ શુદ્ધાત્માને નિકટવર્તી શુદ્ધાત્માને નિકટવર્તી જનારા પ્રાપ્ત છે સ્વધામ જનારા પ્રાપ્ત છે સ્વધામ છે કારણ પાંચ આજ્ઞામાં છે કારણ પાંચ આજ્ઞામાં પરિણામે જ મોક્ષ અબંધ પરિણામે જ મોક્ષ બંધ અવર્ણવાદી નિંદક ગાઢ જગામી ભારે કરવી किसी में कोई बुराई नहीं होगी उनके लिए जो ऐसी वैसी बात बोलते हैं उनको अवर्णवाद बोलते हैं उसमें वो ऐसे बद कुछ खराब गुण नहीं है फिर भी उनके लिए बढ़ा बढ़ा कर बोलते हैं उसको अवर्णवादी बोलते हैं कोई सच्चा आदमी कोई झूठा बोलेगा तो उसको अवर्णवाद बोलते हैं वो ऐसा निंदा करने वाला जो जीव है उनको भगवान ने भारे कर्मी जीव बोला है कि वो कुछ किए बिना भी नरक का बंध बांध देता है निंदा करने वाले अवर्णवाद करने वाले उसको भगवान ने भारे कर्मी जीव बोला है लेकिन उसके अंदर भी जो जुवे ते माय शुद्ध आत्मा जुए ते माय शुद्ध आत्मा ऐसे जो पापी और भारी कर्मी जीव है उनके अंदर भी जो शुद्धात्मा देख सकते हैं वो हलु कर्मी यानी लाइट कर्म वाले शिव स्वरूप आत्मा बोलते हैं शुद्धात्मा जुवे ते माय शुद्ध आत्मा जुए ते माय शुद्ध आत्मा ते मोक्षगामी हड़ू सत शिव ते मोक्षगामी हळु सतशिव अमारा ज्ञान वाक्यो ना અમારા જ્ઞાન વાગ્યોના અમલથી છે સમાધિ પદ અમલથી છે સમાધિ પર છે કારણ પાંચ આજ્ઞામાં છે કારણ પાંચ આજ્ઞામાં પરિણામે જ મોક્ષ બંધ પરિણામે જ મોક્ષ બંધ એક એક શબ્દનું બિલ્ડિંગ આમાં પરીક્ષા આવ્યા છે કે આ બધું રિસર્ચ માગે છે આખું શાસ્ત્ર ખુલ્લા થાય એમાં શામાં તો એક એક પદમાં શાસ્ત્ર ખુલ્લા થાય સમજ્યું એટલે આ 5 આજ્ઞામાં બધું સમાઈ ગયેલું છે 5 આજ્ઞામાં એને હવે ખીલવા દો આપણા પોતાના વ્યવહારોમાં આપણા પોતાના જ વ્યવહારોમાં એમાં કોઈના પર આપણે હોશિયારું થવાનું નથી કોઈને આપણા હોશિયારા કરવાના નથી સમજાયું ને આપણે
આપણો વ્યવહાર આપણાથી હોશિયારો થઈ ગયો તો એનામાંથી છોડાવવાનો છે. મુશ્કેલી આ થઈ ગઈ છે. વ્યવહારથી તમે મુક્ત થઈ ગયા છો, પણ હવે આપણાથી એ વ્યવહાર બાકીનો રહેલો જે મુક્ત થવાનો ભાગ બાકી છે ને, એમાં પુરુષાર્થ આવ્યો. એ વ્યવહાર શુદ્ધિ માગે છે. સમજાયું? વ્યવહાર શુદ્ધિ થતાં થતાં જ હું શુદ્ધ આત્મા છું. એના જે શુદ્ધ ચિત્ત પ્રાપ્ત થયું છે એ આખું પ્રજ્ઞા સ્વરૂપે, શુદ્ધ સ્વરૂપે એને દેખાતું જતું જશે. બધું શું દિવ્ય સ્વરૂપથી, દ્વિચક્ષુથી જેમ છે તેમ દેખાશે. ઊંચું નીચું જેવું છે તેવું, જેટલો વ્યવહાર શુદ્ધિ. વ્યવહાર શુદ્ધિ એ જ આખું કારણ કે વિજ્ઞાનના આપણા અંશો ખુલ્લા કરે છે. ખ્યાલ આવ્યો? અત્યારે આ જીવનમાં 5મા આરામાં 4થા આરાનું આખું બંધાય છે આપણી અંદર. સમજાયું? કેવું જ્ઞાન ખુલ્લું થાય એવું. સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલજો. સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલજો. કોયડામાં ડૂબેલાને મોઢે દીવેલજો. કોયડામાં ડૂબેલાને મોઢે દીવેલજો. પદ ઉદ્ભવ કેમ થતા એની એક તમને કહી દઉં. દાદા બોલે ને કે ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટ સેલ્ફ, એના ઉપરથી મને આ લાઈન આવી સૂજે. વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટ સેલ્ફ. પઝલ ઇટ સેલ્ફ સ્વયં રમણ, એવો આ જગતનો કોયડો છે. આવી રીતે સૂચતું. કોયડામાં ડૂબેલાને મોઢે દીવેલજો. કોયડામાં ડૂબેલાને મોઢે દીવેલજો. અતિશય સરળ મોક્ષ કળિયુગે લખેલજો. અતિશય સરળ મોક્ષ કળિયુગે લખેલજો. શાસ્ત્ર લખે વાણી જ્ઞાની મળવાથી ઉકેલજો. શાસ્ત્ર લખે વાણી જ્ઞાની મળવાથી ઉકેલજો. ઋષભદેવે ભરતને આ અકરમ દીધેલજો. વૃષભદેવે ભરતને આ ક્રમ દીધેલજો. અડકે નહીં રાજપાટ આરસા મહેલજો. અડકે નહીં રાજપાટ આરસા મહેલજો. દાદાનો ઉલ્લેખ કરતા જે એમાંથી આ પ્રસંગ આવતા કે ભરતને એકને મળ્યું તો આવું અમને જ્યારે અમે રસ્તે ચાલતા માણસને આપી શકશું ત્યારે અમે મોક્ષે જઈશું. આ ત્યારે આ સામે આપણામાં કોણ બનાવી શકવાનો? હવે કેવી રીતે દેખાય પછી? છે જ અંદર હરીસમાયેલ નહીં? ઋષભદેવે ભરતને આ અકરમ દીધેલજો. વૃષભદેવે ભરતને આ ક્રમ દીધેલજો. અડકે નહીં રાજપાટ આરસા મહેલજો. અડકે નહીં રાજપાટ આરસા મહેલજો. મોક્ષ માર્ગે જતા સુધી શીતળ વાયુ મહેલજો. મોક્ષ માર્ગે જતા સુધી શીતળ વાયુ મહેલજો. અક્રમિક સિદ્ધ દાદા લિપ્ત સ્વયમેવજો. અક્રમિક સિદ્ધ દાદા લિપ્ત સ્વયમેવજો. મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ સત્પુરુષ નિરપેક્ષજો. મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ સત્પુરુષ નિરપેક્ષજો. આ અમારું હૃદય છે તે પ્રત્યક્ષ ઉભેલજો. અમારું હૃદય છે તે પ્રત્યક્ષ ઉભેલજો. પુણ્ય હોય કાચું તેને જ્ઞાની ઓળખાય નહીં. પુણ્ય હોય કાચું તેને જ્ઞાની ઓળખાય નહીં. જ્યોતિ સ્વરૂપ મળે છતાં વાટ સંકોરાય નહીં. જ્યોતિ સ્વરૂપ મળે છતાં વાત સંકોરાય
સત્વી મનુષ્યોને દાદા ઓળખાય નહીં. દીન સાત્વી મનુષ્યોને દાદા ઓળખાય નહીં. જ્યોતિ સ્વરૂપ મળે છતાં વાટ સંકોરાય નહીં. જ્યોતિ સ્વરૂપ મળે છતાં વાટ સંકોરાય નહીં. અભિનિવેશી મતાંધોની ચોપડી ચવાઈ ગઈ. અભિનિવેશી મતાંધોની ચોપડી ચવાઈ ગઈ. અજ્ઞાને જો માથા ફોડતા નારથી ભવાઈ થઈ. અજ્ઞાને જો માથા ફોડતા નારથી ભવાઈ ગઈ. અત્યારે જેમ આપતા પુત્રો દાદા ભગવાન પાસે આવે છે એવી રીતે આ કવિને પણ શુક્રવારે જો સમય મળી ગયો તો અહીંયા આવી જતો. એટલે દાદા સીધા સવારે જુએ મને અહીંયા મામાની પોળમાં. એટલે ચંદ્રકાંતભાઈને કર્ણાટુભાઈને કહે કે આપણે કવિરાજ આવ્યા છે, બહાર જવાનું છે, અગાસી લઈ ગયા હતા. ત્યાં પછી બતાવે કે જુઓ આ 40 વર્ષથી આ બહાર બેઠા છે છતાં આત્મા પ્રાપ્ત થયો નથી. એ જગ્યા બતાવવા માટે અભિનિવેશી મતાંધોની ચોપડી ચવાઈ ગઈ. અભિનિવેશી મતાંધોની ચોપડી ચવાઈ ગઈ. અજ્ઞાને જો માથા ફોડતા નારથી ભવાઈ થઈ. અજ્ઞાને જો માથા ફોડતા નારથી ભવાઈ ગઈ. વીતરાગ મળ્યા છતાં આડાઈ દંડાઈ નહીં. વીતરાગ મળ્યા છતાં આડાઈ દંડાય નહીં. છબીઓને કંડારી મૂર્તિ અટકળે રૂંધાય આઈ. છબીઓને કંડારી મૂર્તિ અટકળે રૂંધાય આઈ. વડવા આશ્રમમાં લઈ ગયા હતા. ત્યાં પછી આમ પ્રદક્ષિણા કરાવી અને કૃપાળુદેવનું આમ આ મુદ્રામાં પદ્માસન મુદ્રામાં એ લોકોએ મૂર્તિ બનાવી છે. ત્યાં પ્રત્યક્ષ આમ મને સંભળાય એવી રીતે બોલે, હા કે જુઓ અમે ના પાડી હતી કે અમારી છબી કે મૂર્તિ નહીં બનાવતા છતાં બનાવી. આ એક વાક્ય શું બોલ્યા, શું પ્રકાશે આવ્યા કે વાક્ય કે અમે ના પાડી હતી કે અમારી છબી કે મૂર્તિ નહીં બનાવતા, મહાવીરની મૂર્તિ શું ખોટી છે. બહુ સરસ. આ કેટલો માર્મિક એમાં ગુઢાર્થ છે. આને એટલું બધું આપણે આગળ બધે ખુલ્લું કરવું જોઈએ. ઘણી સારી રીતે. વીતરાગ મળ્યા છતાં આડાઈ દંડાઈ નહીં. વીતરાગ મળ્યા છતાં આડાઈ દંડાય નહીં. છબીઓને કંડારી મૂર્તિ અટકણે રૂંધાય આઈ. છબીઓને કંડારી મૂર્તિ અટકળે રૂંધાય આઈ. પછી ઓલા એમના પુસ્તકમાંથી એક લાઈન બતાવે કે મોક્ષ મળશે ભવિષ્યમાં તો આમ થકી જ. એટલે કે એ લાઈન વંચાવે ને પછી એના ઉપરથી આવ્યું છે આ બધું. જાતે અમે આવ્યા છીએ પૂર્વે આવદેલજો. જાતે અમે આવ્યા છીએ પૂર્વે આવદેલજો. કાઢી લેજો કામ હું છું મૂળ મોક્ષ ફેલજો. કાઢી લેજો કામ છું મૂળ મોક્ષ ફેલજો. સત્પુરુષનો ભેટો થવો અતિશય દુર્લભ જો. સત્પુરુષનો ભેટો થવો અતિશય દુર્લભ જો. ભેટો થયે ઓળખાણ પડવી મુશ્કેલ જો. ભેટો થઈ ઓળખાણ પડવી મુશ્કેલ જો. જાતે અમે આવ્યા છીએ પૂર્વે આવદેલ જો. જાતે અમે આવ્યા છીએ પૂર્વે આવદેલ જો. કાઢી કૃપાળુદેવને શ્રીમદ રાજચંદ્રજીને જ્યારે આયુષ કથળ્યું અને એમની ભાવના હતી કે આ કાળમાં અમારાથી 3-4 લાખ પામશે અને આ વિતરાગ માર્ગ ઉપર જે બધો આચ્છાદિત થઈ ગયો છે એમાંથી બધો ઘણો ખરો નીકળી જઈ અને પ્રકાશમાં આવશે. ત્યારે છેવટે એમને સાધારણ પૃચ્છા થાય છે જે નજીકના તેમાંથી કોકને કે પ્રભુ આપના વચન અને આપનું આ સ્વાસ્થ્ય તો આગળ શું થશે?
આવું જેવી રીતે આપણે કહે છે ને દાદા ભગવાન આપણા પછી શું થશે, આ બધા ઘણા નવું બધું થાય છે. જોજો આ એક જ લાક્ષણિકતા, આવું એક જ વસ્તુ બને છે. સમજી લેવું જોઈશે, આપણે સમજી લેવું પડશે. દાદાએ કહ્યું છે અમે તો કેટલા બધા દીવાઓ પ્રગટ થઈ ગયા છે, આવું શું થવાનું છે? આમાં કેટલું કોઈ કશું ના કરી શકે. જો દાદા ભગવાન એકલા હોય ત્યાં સુધી જરાક એમને સાવધાનીથી રહેવું પડે. એક જ દીવો બુઝાય તો પછી શું ના થાય? બહુ સમજવા જેવું છે. કેટલા દીવાઓ પ્રગટ્યા છે, સમજ્યું? એટલે આપણે જ્ઞાન લબ્ધિ આવી રીતે ઉજવીએ છીએ. આપણે નિમિત્ત તો કોઈ બને, પરંતુ આપણે બધા તો એક જ નિમિત્ત જ છીએ ને બધા આપણે તો. અને આમાં આપણે જાતે અમે આવ્યા છીએ. એ કૃપાળુદેવ કહ્યું કે આગળ ઉપર થશે, આવું બોલ્યા છે, એમનું વચન છે, પત્રોમાં છે, શોધજો થશે. અને પ્રજ્ઞાવબોધ એમનાથી આખું વિષયવાર, સબ્જેક્ટ વાર, કેટલા સબ્જેક્ટો છે એ સબ્જેક્ટો નથી ગયા હતા, પણ દરેક સબ્જેક્ટનું એમનું આખી બધું રચવાની ઈચ્છા હતી, ચેતન શાસ્ત્ર જેવું. પણ એ ના બન્યું ત્યારે એના માટે પૂછવાનું આવ્યું કે થઈ જશે. એ જ પ્રમાણે અમે કહ્યું છે, એ જ પ્રમાણે થઈ જશે. અને બ્રહ્મચારીજીથી બહુ જ કઠોર તપસ્યા કરી બ્રહ્મચારીજી. લઘુરાજ સુએના બહુ જ ચુસ્ત અને સાચા. આખી રાત ને રાત એવી રીતે ઊભા છે, પડી જાય તો આ બાજુ જ માથું અહીં કટકાય નહીં, આ બધા એવું રીતે ઊભા છે. જ્યાં જ્યાં શ્રીમદ વિચર્યા હતા અને લઘુરાજ સ્વામીનું હતું ત્યાં, તો એમનાથી એમનું બધું વર્ણન બહુ છે સુંદર પ્રજ્ઞાવબોધમાં. એક એમના જ સબ્જેક્ટ પ્રમાણે આખું જ પદ્યમાં આવી ગયું. બોલો, માનશો? આટલું જાડું છે. આપણે જોયું હશે પ્રજ્ઞાવબોધ. તે દાદાએ એમાંથી છેલ્લે કર્મ, ફળ અને એનો ક્ષય કેવી રીતે બધો થાય છે આખું કોષ્ટકને યંત્ર આપ્યું છે. આખું બધા યંત્રો હોય છે ને આ વિતરાગોના, એમાં આપ્યું છે. તે દાદાએ એમને એક વખતે બેસાડીને બહુ જ વિગતથી સમજાવેલું આ કે જો આ ગુણસ્થાન, આ 14 ગુણસ્થાન કે છે ને કેમ ના થાય છે, આ એનું આખું વિજ્ઞાન છે આખું. આ કયું કયા પછી કયા આવરણો નીકળે બધા. પરંતુ આપણે મહાત્માએ પડવા જેવું નથી. આપણે ફાઇલ ને સંભાળ નિકાલ, બીજું 5 ગણી ચાલો ચાલો. હા, એક જ વાત. આ ગજુ નથી આ બધા. જાતે અમે આવ્યા છીએ પૂર્વે આવદેલજો. જાતે અમે આવ્યા છીએ પૂર્વે આવદેલજો. કાઢી લેજો કામ, હું છું મૂળ મોક્ષ પહેલજો. કાઢી લેજો કામ, હું છું મૂળ મોક્ષ પહેલજો. સત્પુરુષનો ભેટો થવો અતિશય દુર્લભજો. સત્પુરુષનો ભેટો થવો અતિશય દુર્લભજો. ભેટો થયે ઓળખાણ પડવી મુશ્કેલજો. ભેટો થયે ઓળખાણ પડવી મુશ્કેલજો. ઓળખાણ પડીએ કામ કાઢી લેવું કહેલજો. ઓળખાણ પડે કામ કાઢી લેવું કહેલજો. કામ કાઢી સાંધો મળીએ કાયમી ઉકેલજો. કામ કાઢી સાંધો મળે કાયમી ઉકેલજો. સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલજો. સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલજો. કોયડામાં ડૂબેલાને મોઢે દીવેલજો. કોયડામાં ડૂબેલાને મોઢે દીવેલજો. કામ કાઢી સાંધો મળે કાયમી ઉકેલજો. કામ કાઢી સાંધો મળે કાયમી ઉકેલજો. આમ સરીબેન નાચ્યા કરે છે. એ તો કેટલાને નચાવ્યા છે બધા. અને સ્કૂલના પ્રોગ્રામ આપણા 40 પદ ઉપર બાળકોને ડાન્સ કરાવ્યા છે. હદ કરી છે. અમારે કલ્પનામાં નથી કે આવા પદ ઉપર બધા ઉપર નૃત્ય અને નાટિકાઓ થશે. બહુ સરસ. 100-200 બાળકો પાસે એક પદ ઉપર ડાન્સ કરાવ્યા છે. અફલાતુન બન્યા છે બધા. કવિરાજ, પક્ષીઓને ભાષાઓ તો આપણે લખ્યું છે ને. હા હા. અમારા પેલા રમેશભાઈએ અહીંયા આગળ કરાવ્યું હતું, બધા ખુશ થઈ ગયા હતા.
જો પક્ષીઓને બે લાઈન. ના એને ઉદ્ભવ તમને આપ કહું. હા. અમે મુંબઈથી ટ્રેનમાં કે ગાડી મોટરમાં ગમે ત્યારે આવીએ ને દાદા, જ્યાં પણ વૃક્ષો આવે ને એટલે એને આમ નમસ્કાર કરે. પછી એ કે અમારી સાથે વાત કરે છે દાદા, કે અમારી સાથે વાત કરે છે કે જો વાણી હોત ને તો અમને કે અમને બી મોક્ષ આપો. આવા શબ્દો બોલે ને એટલે મને આવું સૂજી આવે. અગર હોતે કરી વાચા, અગર હોતે કરી વાચા, પશુ પંખી પુષ્પોને, પશુ પંખી પુષ્પોને પુકારે જ્ઞાનીને કહેતે, પુકારે જ્ઞાનીને કહેતે, અમોને મોક્ષ આપો ને, મોક્ષ આપો ને. અદ્ભુત છે. એટલે મારા કવિની અંદર બાપુજીના એ ગુણ આવ્યા છે. એમને સંગીત દેરાસરના પૂજા આ બધું ગવાતું, ઉપરાંત થોડો લખવાનો બી રસ હતો. આ એમનું પોતાનું એમનું લખેલું છે. આ ભરત ખંડમાં જ્યાં જોશો ત્યાં. આ જો એટલે 80 વર્ષ પહેલાં લખાયેલું પદ છે આ. ભરત ખંડમાં જ્યાં જાશો ત્યાં સંભળાશે પોકાર. ભરત ખંડમાં જ્યાં જાશો ત્યાં સંભળાશે પોકાર. હો નાથ કહોજી ક્યારે કરશો દેશ તણો ઉદ્ધાર. ઓ નાથ કહોજી ક્યારે કરશો દેશ તણો ઉદ્ધાર. સુખની શાંતિની શોધ તો જીવની દરેક કાળમાં હોય જ છે. 80 વર્ષ પહેલાં બી હાલત હતી અને આજે પણ હાલત તો એ જ છે અને વર્ષો પછી પણ હાલત તો આ જ રહેવાની છે. કારણ કે જ્યાં સુધી આત્મા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ પોકાર અંદર રહેવાનો જ છે. ઓ નાથ કહોજી ક્યારે કરશો દેશ તણો ઉદ્ધાર. ઓ નાથ કહોજી ક્યારે કરશો દેશ તણો હતા જ્યાં ઘર ઘર દૂજાણા, હતા જ્યાં ઘર ઘર દૂજાણા. અગાઉ શ્રીમંતાએ આના ઉપર હતી. ઘરમાં કેટલી ગાય ભેંસો બકરીઓ આ બધું છે. આ જેનું વધારે હોય ગોધન આ બધા એ શ્રીમંત ગણાતા. શ્રીમંતોને ત્યાં જ આ બધું હતું. અને છાશ કે દહીં તો વેચી શકાતા નહીં કચ્છમાં, કે એ તો ગરીબોને ફ્રી વાંટવાની હોય, એના પૈસા લેવાતા નહીં. શ્રીમંતે ગણાતી હતી. 10,000 20,000 એવી રીતે મોટા શ્રાવકોમાં. મહાવીર સમયના સમયમાં આનંદ શ્રાવક એના જ માલિક હતા ને બધા. 40,000. હા, શ્રીમંત આના ઉપર ગણાતી હતા. કાલે જ હજી અમે એક લગ્નમાં ગયા હતા. એ માજી કે કચ્છમાં ઉછર્યા હતા ને, માજીની ઉંમર 102 વર્ષની હતી ને પાછળ 3 દીકરા ને પરિવારના બધા વયા ગયા છે. પણ માજી સાબુત હતા કે માજી છે ને કચ્છમાં ઉછર્યા છે 102 વર્ષ. એમ? હા. હતા જ્યાં ઘર ઘર દૂજાણા, હતા જ્યાં ઘર ઘર દૂજાણા.
ઘી બેટાણા મળે દહીં દૂધ ઘી બેટાણા નિત્ય નિરોગી રહેતા તેના આજ જુઓ દેદાર નિત્ય નિરોગી રહેતા તેના આજ જુઓ દેદાર. કોઈ ઘર એવું નહીં હોય કે જ્યાં ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ ન હોય, કારણ કે સાચા આ દુજાણા આ બધું વયું ગયું. નિત્ય નિરોગી રહેતા તેના આજ જુઓ દેદાર નિત્ય નિરોગી રહેતા તેના આજ જુઓ દેદાર. હો નાથ કહોજી ક્યારે કરશો દેશ તણો ઉદ્ધાર. ઓ નાથ કહોજી ક્યારે કરશો દેશ તણો ઉદ્ધાર. અખૂટ રહેતા અન્ન ભંડારો અખૂટ રહેતા અન્ન ભંડારો. થતા બહુ અતિથિ સત્કારો. થતા બહુ અતિથિ સત્કારો. 5-7 દિવસે જો કોઈ મહેમાન ન આવે ને તો વાટ જુએ કે કેમ કોઈ આજે મહેમાન નથી આવ્યા. હમણાં આવી હાલત હતી. અતિથિ એટલે તિથિ પૂછ્યાવાર ગમે ત્યારે આવી ચડે, એને નામ અતિથિ કહેવાય. ગમે ત્યારે આવી ચડે. ને હવે તો એપોઇન્ટમેન્ટ લીધા વગર જવાતું નથી. ટાઈમ આખો ફરી ગયો. અખૂટ રહેતા અન્ન ભંડારો. અખૂટ રહેતા અન્ન ભંડારો. થતા બહુ અતિથિ સત્કારો. થતા બહુ અતિથિ સત્કારો. અનાજ પર અંકુશ ત્યાં આજે આવ્યા ભારો ભાર. અનાજ પર અંકુશ ત્યાં આજે આવ્યા ભારોભાર. હો નાથ કહોજી ક્યારે કરશો દેશ તણો ઉદ્ધાર. ઓ નાથ કહોજી ક્યારે કરશો દેશ તણો ઉદ્ધાર. મહાજનો ન્યાય અદલ કરતા. મહાજનો ન્યાય અદલ કરતા. અનીતિથી સહુ બહુ ડરતા. અનીતિથી સૌ બહુ ડરતા. ગામમાં એક વડીલ એવા હોય પાટીલ, કાંઈ બી કોઈના બી ઘરના કાંઈ બી ઝઘડા આ તે ધંધાના આ તે બીધી હોય ને એ કે એ કબૂલ. બસ પછી એની પાસે દલીલ ન હોય, એ બધાને માન્ય થાય. પાછા બંને પક્ષને વાદી પ્રતિવાદી મહાજનો એ જ ન્યાય કરી નાખતા. મહાજનો ન્યાય અદલ કરતા. મહાજનો ન્યાય અદલ કરતા. અનીતિથી સહુ બહુ ડરતા. અનીતિથી
आज घरो घर जामी से तकरार वकील वधता आज घरो घर जामी છે તકરાર ઓ નાથ કહો જી ક્યારે કરશો દેશ તણો ઉધાર ઓ નાથ કહો જી ક્યારે કરશો દેશ તણો ઉદ્ધાર વડીલને માન બધા દેતા વડીલને માન બધા દેતા અને આજ્ઞાથી ન થઈ રહેતા અને આજ્ઞાધીન થઈ રહેતા આજ બાપનું નામ સહીમાં લખશે નહીં લખનાર આજ બાપનું નામ સહીમાં લખશે નહીં લખનાર ઓ નાથ કહો જી ક્યારે કરશો દેશ તણો ઉધાર ઓ નાથ કહો જી ક્યારે કરશો દેશ તણો ઉદ્ધાર દાદાજીની તબિયતની અનુકૂળતા નથી એટલે એમનાથી વધારે બેસી શકાય એમ નથી એટલે નીચે જ છે અહીંયા જ હા પણ એમના હાજરી અહીંયા રહે જ છે આપણે એટલે એવા અહીંયા સત્સંગ ચાલુ જ રહેશે આપણો હા આજ બાપનું નામ સહીમાં લખશે નહીં લખનાર આજ બાપનું નામ સહીમાં લખશે નહીં લખનાર ઓ નાથ કહો જી ક્યારે કરશો દેશ તણો ઉધાર ઓ નાથ કહો જી ક્યારે કરશો દેશ તણો ઉદ્ધાર ડોસીમાં ઘર વૈદક જાણે ડોશીમાં ઘર વૈદક જાણે મટાડે રોગ વગર નાણે મટાડે રોગ વગર નાણે ડોશીમાં ઘર વૈદક જાણે ડોશીમાં ઘર વૈદક જાણે મટાડે રોગ વગર નાણે મટાડે રોગ વગર નાણે વખતે ખાલા શું કાં તો તાવ આવે શરદી ઉધરસ કદાચ ટાઇફોઇડ આવા 3-4 જાતના માથું દુખે આવા 4-5 જ દર્દ હતા આટલા બધા દર્દ બી નહોતા તો જેટલા ડાક્ટરે વિધા એટલા દર્દ વધી ગયા
અત્યારે આપણા જૂના ડૉક્ટરને પૂછો ને તો કે આ નવા દર્દના અમે નામ જ નથી સાંભળ્યા કોઈ દિવસ, એટલા દર્દ વધી ગયા છે. ડાક્ટર વધતા દવા દર્દને ખર્ચ વધ્યા હદબાર. કહોજી ક્યારે કરશો દેશ તણો ઉદ્ધાર. પણ હતા જગત જ્ઞાની, કરતા મન માની. અભણ પણ હતા જગત જ્ઞાની. કમાણી કરતા મન માની. સઘળા જીભે કરતા આજ ભણ્યા બેકાર. સઘળા જીભે કરતા આજ ભણ્યા બેકાર. ઓ નાથ કહોજી ક્યારે કરશો દેશ તણો ઉદ્ધાર. ઓ નાથ કહોજી ક્યારે કરશો દેશ તણો ઘર કામ સ્ત્રીઓ કરતી. ઘર કામ સ્ત્રીઓ કરતી. સર્વોત્તમ ગૃહિણી ઠરતી. સર્વોત્તમ ગૃહિણી ઠરતી. બધા ઘર કામ સ્ત્રીઓ કરતી. સર્વોત્તમ ગૃહિણી ઠરતી. સર્વોત્તમ ગૃહિણી ઠરતી. ચૂલો ભૂલાયો આજ શિક્ષિતને લો જતણો આધાર. ચૂલો ભૂલાયો આજ જમાનામાં ચૂલો પેટાવાતા તો હવે આજકાલ હવે પડીકા સીધા આવવા માંડ્યા છે. ઓર્ડર કરો ફોન એટલે સીધા પડીકા ઘરમાં આવી જાય. ઘેર બેઠા બે જણા કામ કરતા શું કરે? ચૂલો ભૂલાયો આજ શિક્ષિતને પડીકાનો આધાર. ભૂલાયો આજ શિક્ષિતને પડીકાનો આધાર. ઓ નાથ કહોજી ક્યારે કરશો દેશ તણો ઉદ્ધાર. ઓ નાથ કહોજી ક્યારે કરશો દેશ તણો ઉદ્ધાર.
દેશમાં ચાની લત લાગી, દેશમાં ચાની લત લાગી, ત્યાગીઓ નથી શક્યા ત્યાગી, ત્યાગીઓ નથી શક્યા ત્યાગી, દેશમાં ચાની લત લાગી, દેશમાં ચાની લત લાગી, ત્યાગીઓ નથી શક્યા ત્યાગી, ત્યાગીઓ નથી શક્યા ત્યાગી, બચ્યા નથી નાના કે મોટા ગર્ભિત ભ્રષ્ટાચાર, બચ્યા નથી નાના કે મોટા ગર્ભિત ભ્રષ્ટાચાર, ઓ નાથ કહોજી ક્યારે કરશો દેશ તણો ઉદ્ધાર, ઓ નાથ કહોજી ક્યારે કરશો દેશ તણો ઉદ્ધાર, સ્વચ્છંદી બન્યાસીને માં જોએ, સ્વચ્છંદી બન્યા સિનેમા જોઈ, પ્રતિષ્ઠા હતી કંઈક તે ખોએ, પ્રતિષ્ઠા હતી કંઈક તે ખોઈ, મૂછ વગરના થયા માનવી થઈ ખુલ્લે શિરના, 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 હો નાથ કહોજી ક્યારે કરશો દેશ તણો ઉદ્ધાર, ઓ નાથ કહોજી ક્યારે કરશો દેશ તણો ઉદ્ધાર, બજારો બધા કાળા, બજારો બન્યા બધા કાળા, ફુગાવો વધ્યો વધ્યા ચાળા, ફુગાવો વધ્યો વધ્યા ચાળા, નથી રહી ઓળખાણ આંખની તૃષ્ણાનો નથી પાર, નથી રહી ઓળખાણ આંખની તૃષ્ણાનો નથી પાર, ઓ નાથ કહોજી ક્યારે કરશો દેશ તણો ઉદ્ધાર, ઓ નાથ કહોજી ક્યારે કરશો દેશ તણો ઉદ્ધાર, ઘી દૂધ બનાવટી ખાઈ, ઘી દૂધ બનાવટી ખાઈ, ગયા છે શરીરની ચોવાઈ, ગયા છે શરીર ચોવાઈ, આજે ગમે એટલા પૈસા આપો પણ છે ને ઘી અને દૂધ પ્યોર મળતા જ નથી, એટલી બનાવટ વધી ગઈ છે. ઘી દૂધ બનાવટી ખાઈ, ઘી દૂધ બનાવટી ખાઈ, ગયા
છે શરીર નીચોવાઈ, ગયા છે શરીર નીચોવાઈ. શક્તિ વિના રડવું શી રીતે, સાધન નીકળે બહાર. શક્તિ વિના રડવું શી રીતે, સાધન નીકળે બહાર. ઓ નાથ કહોજી ક્યારે કરશો દેશતણો ઉદ્ધાર. ઓ નાથ કહોજી ક્યારે કરશો દેશ તણો ઉદ્ધાર. હવે આ છેલ્લી બે લાઈનમાં ક્લાઇમેક્સ છે આખું. હવે તો સહ્યો નથી જાતું, હવે તો સહ્યો નથી જાતું. ક્યારે આવીશ સામે તું, ક્યારે આવીશ સામે તું. કારણ કે કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારતે સંભવામી યુગે યુગે, કે જ્યારે પણ ધર્મનો વિચ્છેદ થશે ત્યારે હું જરૂર આવીશ. અને જૈન હોવા છતાં મારા પિતાશ્રીનું નામ ગોકુલદાસ હતું. જુઓ, હવે તો સહ્યો નથી જાતું, હવે તો સહ્યો નથી જાતું. ક્યારે આવીશ સામે તું, ક્યારે આવીશ સામે તું. ગોકુલદાસ કહે હદ થઈ છે, નથી વધુમાં સાર. ગોકુલદાસ કહે હદ થઈ છે, નથી વધુમાં સાર. કર્યા તા કોલ ભૂતકાળે, કર્યા તા કોલ ભૂતકાળે. મળીશું ધીત કડી કાળે, મળીશું ગીત કડી કાળે. સુના ગોકુલ ઝંખે ગિરિધર દર્શન સાક્ષાત્કાર. સોના ગોકુલ શંખે ગિરિધર દર્શન સાક્ષાત્કાર. ભાવના કેવી હશે કે કોઈ દિવસ છે ને મારા બાપુજી જિંદગીમાં પૂજા કરવા દેરાસરમાં નહોતા ગયા, પણ વાંચન અદ્ભુત હતું. અને વ્યાખ્યાનમાં જાય ને તો મહારાજ બી આમ ગભરાય કે ગોકળદાસ બેઠા છે, ગમે એમને બફાશે નહીં. એટલું એમનું શાસ્ત્રોનું વાંચન બી એવું હતું. એ કે આ ક્રિયાથી મોક્ષ કે ધર્મ નથી, શ્રીમદની આત્મસ્થિતિ બધું વાંચતા. એટલે કે તો દાદાએ ઘરે આવીને પહેલી અક્રમ વિજ્ઞાનમાં પહેલી વખત શરણું આપ્યું હતું દાદાએ. અને મને કહ્યું હતું કે છેલ્લે વખતે અમે હાજર થઈએ છું. અક્રમ વિજ્ઞાનમાં પહેલું શરણું મારા પિતાશ્રીને મળેલું હતું. તે આગલે પછી જ્યારે શરણું આપ્યું પછી મને કે હજી બાપુજી છ મહિના જીવશે, હજી દિવાળી કોઈની બગાડશે નહીં. અને ખરેખર ભાઈ બીજ ગઈ, સંમેલન અમારું થયું ને પછી તે દિવસે રાત્રે બધા ભાઈઓને કે શું કામ જાગો છો, મને તો ભગવાન દેખાયા કરે છે. અને રાત્રે ક્યારે નીકળી ગયા કે જાગો નહીં, સૂઈ જાઓ બધા, મને ભગવાન દેખાય છે, હવે ભગવાન દેખાય છે, આવું બોલતા હતા. ને આવી રીતે ગયા. 92 વર્ષની ઉંમર. સુના ગોકુળ ઝંખે ગિરિધર દર્શન સાક્ષાત્કાર. સોના ગોકુળ ઝંખે ગિરિધર દર્શન સાક્ષાત્કાર. નાથ કહોજી ક્યારે કરશો દેશ તણો ઉદ્ધાર.
છેલ્લા શબ્દો એમને હતા કે મને ભગવાન દેખાય, તમે બધા સૂઈ જાઓ. જય સચ્ચિદાનંદ. આને સમાધિ મરણ કહેવાય. मैं दादा का वारस हूँ, राही केवल सत का हूँ, राही केवल सत का हूँ. बोलो प्यारे साथ, बोलो प्यारे साथ. दादा भगवान, दादा भगवान. अमर वरदे वरदान, अमर वरदे वरदान. मैं दादा का वारस हूँ, मैं दादा का वारस हूँ, राही केवल सत का हूँ, राही केवल सत का हूँ. बोलो प्यारे साथ, बोलो प्यारे साथ. दादा भगवान, दादा भगवान. अमर वरदे वरदान, अमर वरदे वरदान. दादाजी की 5 ही आज्ञा पालेंगे, दादाजी की 5 ही आज्ञा पालेंगे. महावीर खुद ही बन जाएंगे, महावीर खुद ही बन जाएंगे. कदम कदम पे हम आगे बढ़ेंगे, कदम कदम पे हम आगे बढ़ेंगे. शुद्धात्मा परमात्मा होते जाएंगे, शुद्धात्मा परमात्मा होते जाएंगे. जय सच्चिदानंद वंदन, जय सच्चिदानंद, जय सच्चिदानंद वंदन, जय सच्चिदानंद. मैं दादा का वारस हूँ, मैं दादा का वारस हूँ, राही केवल सत का हूँ, राही केवल सत का हूँ. बोलो प्यारे साथ, बोलो प्यारे साथ. दादा भगवान, दादा भगवान. अमर वरदे वरदान, अमर वरदे वरदान. अकरम विकरम अचल शिखर, अकरम विकरम अचल शिखर. गुप्त है भगवन सबके भीतर, गुप्त है भगवान सबके भीतर. अभेदता से हम एक रहेंगे, अभेदता से हम एक रहेंगे. जहाँ नजर आए शुद्धात्मा देखेंगे, जहाँ नजराए शुद्धात्मा देखेंगे. जय सच्चिदानंद वंदन, जय सच्चिदानंद, जय सच्चिदानंद वंदन, जय सच्चिदानंद. मैं दादा का वारस हूँ, मैं दादा का वारस हूँ, राही केवल सत का हूँ, राही केवल सत का हूँ. बोलो प्यारे साथ, बोलो प्यारे साथ. दादा भगवान, दादा भगवान. अमर वरदे वरदान, अमर वरदे वरदान. जिज्ञासुओं मुमुक्षु की प्यास बुझेगी, जिज्ञासुओं मुमुक्षु की प्यास बुझेगी. स्वपद में रहने की प्यास लगेगी, स्वपद में रहने की प्यास लगेगी. स्वयं की भजना में डूब जाएंगे, स्वयं की भजना
सच्चिदानंद वंदन जय सच्चिदानंद। जय सच्चिदानंद वंदन जय सच्चिदानंद। मैं दादा का वारस हूँ, मैं दादा का वारस हूँ, राही केवल सत का हूँ, राही केवल सत्का हूँ। बोलो प्यारे साथ, बोलो प्यारे साथ। दादा भगवान, दादा भगवान। अमर वरदे वरदान, अमर वरदे वरदान। मैं दादा का